તાકાત શક્તિ ઓછી થઈ જાય, પણ અત્યારે 55 વર્ષે એક કિડની આપ્યા પછી પણ એ કાર્પેન્ટિંગ જેવું અઘરું થોડું હાર્ડવર્કનું કામ કરી શકે છે. તો રવજીભાઈને ધન્યવાદ આપું છું કે એમણે એમની પત્ની કાંતાબેનને એક કિડની આપીને નવજીવન બક્ષ્યું. અત્યારે 3 સંતાનો એમના બધા પરણિત છે, બધા ઠેકાણે છે, ક્ષેમકુશળ છે અને બંને વાસણભાઈ રિયલમાં આનંદથી ઉલ્લાસથી જીવે છે. ફરીથી એકવાર ધન્યવાદ. શાંત સ્વભાવના અને સરળ હૃદય એવા ઉષાબેન મહેતાનો પરિચય આપતા મને અત્યંત આનંદ થાય છે. ઉષાબેન આમ તો એકાઉન્ટન્સીમાં લેક્ચરર છે, પરંતુ એમણે જે આ મહાદાન કર્યું છે એ ખરેખર અવિસ્મરણીય છે અને આપણે સૌ એમાંથી દાખલો લેવો જોઈએ. હમણાં જે દાનની વાત કરીએ એમાં આપણે જાણીએ છીએ કે અન્નદાન હોય છે, વસ્ત્રદાન હોય છે, આશ્રયદાન હોય છે, જ્ઞાનદાનની પણ વાત કરી, પણ આ તો અંગદાન છે, મોટામાં મોટું અભયદાન છે, એટલે એક જીવન આપવાની વાત છે. તો ઉષાબેને જે ઉમદા કાર્ય કર્યું છે અને સુરેન્દ્રભાઈનો બહુ ટૂંકમાં પરિચય આપું તો સુરેન્દ્ર એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઘણા વર્ષોથી ઓળખું છું, બહુ સમાજ સેવા કરી છે, બંને બહુ સમાજ સેવા કરે છે, ઘણી બધી સંસ્થાઓમાં કાર્યરત છે, નવજીવન વડીલ કેન્દ્ર, મહાવીર ફાઉન્ડેશન અને ખાસ કરીને મોટી ઉંમરના લોકો, વૃદ્ધ લોકોને જે બ્રીજ શીખવવામાં પણ એમણે ક્રાંતિ કરેલી છે. એમનો જો બહુ એમની ઈચ્છા હતી કે થોડુંક 1 મિનિટ માટે આ શું થયું એની વાત કરું જો આપની રજા લઈને. છેક 1993માં એમને થોડી તકલીફ શરૂ થયેલી હતી. એ પછી 1996માં ડૉક્ટરોએ ડાયગ્નોસિસ કર્યું કે એમને કિડનીમાં એક કંઈ પ્રોબ્લેમ છે, ડિઝીઝ છે. 2003માં પછી ક્રિએટિનિન લેવલ એકદમ જ્યારે વધી ગયું ત્યારે ડૉક્ટરે સલાહ આપેલી કે હવે ધીરે ધીરે તમારે ડાયાલિસિસ પર રહેવું પડશે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડશે. 2007માં એ ડાયાલિસિસ ઉપર એમને રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. 18મી માર્ચ 2008 ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું. દર સોમવાર, બુધવાર અને શુક્રવાર અઠવાડિયામાં 3 દિવસ એમને ડાયાલિસિસ પર જવું પડતું હતું. 4-5 કલાક, 6 કલાક સુધી રહેવું પડે અને એમને સાંજની શિફ્ટમાં જવું પડતું હતું, એટલે ઘરે આવે એટલે રાતને 1 વાગી જાય. એ પછી એપ્રિલમાં એમણે જે ટ્રાન્સપ્લાન્ટનો સેમિનાર હતો એ એટેન્ડ કર્યો અને નક્કી કરવામાં આવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને લાઈવ ડોનરની જરૂર હતી. તો ઉષાબેન એમના ધર્મપત્ની તૈયાર થયા. હવે બંનેનું લોહી જુદા પ્રકારનું છે. ઉષાબેનનું A+ છે અને સુરેન્દ્રભાઈનું O+ છે. એટલે આ જાતનું જે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એમાં લોહી પણ બદલવું પડે. એટલે આ બધી પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને એ બહુ તકલીફવાળી પ્રક્રિયા હતી. અઠવાડિયું તો એ પ્રક્રિયા ચાલી અને પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે કે લોહી કાઢી નાખવામાં આવે, પ્લાઝમા બદલવામાં આવે, પાછું લોહી ફરીથી મૂકવામાં આવે. એ રીતે આ બધું કરવામાં આવ્યું અને 8 દિવસ આમ સતત કર્યા પછી એમનું લોહી આ નવી કિડની લેવા માટે જ્યારે સ્વીકારવા માટે તૈયાર થયું એ પછી કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું. 1.5 કલાક આમનું ઓપરેશન ચાલ્યું. કિડનીને ફ્રીઝરમાં મૂકી અને એ પછી તરત જ એમનું ઓપરેશન કર્યું. બંને દંપતી ખરેખર ધન્યવાદને પાત્ર છે. આર્યુ પટેલ અને ગીતાબેન.